વેલકમ ઓલ. આજના સેશનમાં સ્વાગત છે બધાનું. મિત્રો, આજે આપણે ગણિતનું બરાબર થોડું એનાલિસિસ કરવાનું છે. 2025માં 101 શિફ્ટ જે લેવામાં આવી, 101 પેપર લેવામાં આવ્યા રેલવે ગ્રુપ ડીના. તો આજે 25 માર્કનો બરાબર તમારો જે ટોપિક છે એક્ઝામની અંદર, આમાંથી તમારે કયા ટોપિક કરવા જોઈએ અને કયા ટોપિકથી મતલબ કેટલા કયા ટોપિકનું વેટેજ વધારે છે, 25 માર્ક કઈ રીતે આવશે એની સંપૂર્ણ બરાબર આપણે રણનીતિની અહીંયા ચર્ચા કરી લઈશું. આમ તો રણનીતિ જેવું બરાબર અહીંયા ઠીક છે, તમે એક વખત ખાલી ટોપિક જોશો કે કયા ટોપિક આવે છે એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આટલા ચેપ્ટર તૈયાર કરવાના છે. તમને ખ્યાલ જ હશે કે 27 નવેમ્બરથી લઈને 10 ફેબ્રુઆરી સુધી બરાબર આજે એક્ઝામ છે. એક્ઝામ ચાલી હતી 101 શિફ્ટની અંદર. તમારા ગણિત બરાબર 25 ક્વેશ્ચન હતા, 25 માર્ક હતા. હવે જો આપણે અહીંયા વાત કરીએ તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે જે પર્સન્ટેજ છે, પર્સન્ટેજ એટલે કે ભાઈ ટકાવારી, કુલ કેટલા ભાઈ 234 પ્રશ્ન બરાબર આના અંદર આવ્યા અને પ્રતિ શિફ્ટ 2.32 ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળે છે. કેટલા જોવા મળે છે? 2.32. ત્યાર પછી આપણે અહીંયા ઇલેક્શનની વાત કરીએ તો ઇલેક્શનની અંદર ચૂંટણી આધારિત પ્રશ્નો છે તે અહીંયા બરાબર પૂછવામાં આવ્યા અને કુલ પ્રશ્નો કેટલા છે ભાઈ અહીંયા 38 છે અને પ્રતિ શિફ્ટ 0.38 તમને અહીંયા જોવા મળે છે. રાઈટ. પછી રેશિયો અને અનુપાતની આપણે વાત કરીએ, રેશિયોની આપણે અહીંયા વાત કરીએ બરાબર છે. તો કુલ પ્રશ્નો કેટલા? 202 અને પ્રતિ શિફ્ટ કેટલા ભાઈ 2.0 બરાબર અહીંયા ક્વેશ્ચન જોવા મળે છે. તમે જુઓ પ્રતિ શિફ્ટ જેના અંદર તમને વધારે દેખાય એટલે સમજવાનું કે ભાઈ આ ચેપ્ટર તો કરવું જ પડશે. આ ચેપ્ટર નહીં, આમ તો બધા ચેપ્ટર જ કરવાના છે બરાબર છે. આ તો ખાલી જસ્ટ તમને વેટેજ બતાવી રહ્યો છું, પણ ભાઈ હું તો એવું વિચારું છું કે ભાઈ જે કોઈ પણ વિદ્યાર્થીને આ ખરેખર પરીક્ષાની અંદર બરાબર પાસ થવું છે તો એક ટોપિક મિસ ના કરતા. મેં જેટલા એનાલિસિસ મૂક્યા છે એની અંદર જે ટોપિક બરાબર કીધા છે એ બધા ટોપિક છે એ પી જજો બરાબર. જે આખી રાત જાગવી પડે, દિવસમાં 4 કલાક સૂવું પડે બરાબર, અથવા તો કેટલીય મહેનત કરવી પડે, પણ એક વખત મહેનત કરીને બધા ટોપિક બરાબર તૈયાર કરી લેશો બરાબર છે. ત્યારબાદ મેન્સુરેશનની આપણે વાત કરીએ, ક્ષેત્રફળ અને પરિમિતિ. તો કુલ પ્રશ્નો બરાબર 142, પ્રતિ શિફ્ટ 1.41 તમને જોવા મળશે અહીંયા. એવરેજ સરેરાશની વાત કરીએ 93 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે, પ્રતિ શિફ્ટ 0.92 તમને અહીંયા જોવા મળે છે. ચલો, એજ એટલે કે ઉંમર આધારિત પ્રશ્નોની વાત કરીએ તો કુલ પ્રશ્ન કેટલા છે ભાઈ 142 છે, પ્રતિ શિફ્ટ કેટલા ભાઈ 1.41 તમને અહીંયા જોવા મળે છે. મિક્સર એટલે કે મિશ્રણની વાત કરીએ, કુલ પ્રશ્ન અહીંયા છે 3, પ્રતિ શિફ્ટ કેટલા જોવા મળશે 0.03. પ્રોફિટ અને લોસની આપણે વાત કરીએ, નફો અને નુકસાન, તો કુલ પ્રશ્નો કેટલા છે ભાઈ અહીંયા 140 છે અને પ્રતિ શિફ્ટ કેટલા ભાઈ તો 1.39 જોવા મળે છે. ડિસ્કાઉન્ટ એટલે છૂટની વાત કરીએ 211 ક્વેશ્ચન આપણને જોવા મળ્યા છે, પ્રતિ શિફ્ટ 2.09 તમને અહીંયા જોવા મળે છે. તો ડિસ્કાઉન્ટ કંઈક ફેવરિટ છે આ લોકોનું બરાબર, આપણને જોવા મળે છે. મિક્સર છે તો ખાલી બસ 3 પ્રશ્નો જોવા મળે છે, એકાદાનું નસીબ કે ભાઈ આ અચ્છા આવી ગયો તો આવી ગયો આ તો એ રીતે થયું બરાબર. 3 ક્વેશ્ચન એટલે કોને કહેવાય? સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર છે, સરળ સાદું વ્યાજ, જેને આપણે કુલ 51 પ્રશ્નો છે, પ્રતિ શિફ્ટ 0.50 તમને ક્વેશ્ચન અહીંયા જોવા મળે છે. એવી જ રીતે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની વાત કરીએ બરાબર છે, ચક્રુવૃદ્ધિ વ્યાજ, તો જેની અંદર કુલ પ્રશ્નો તમને 50 જોવા મળશે, પ્રતિ શિફ્ટ 0.50 જોવા મળે છે. ટાઈમ અને વર્કની વાત કરીએ, સમય અને કામ, તો કુલ પ્રશ્નો કેટલા જોવા મળે છે 130, પ્રતિ શિફ્ટ 1.29 જોવા મળશે. પાઇપ્સ અને ક્રિસ્ટનની વાત કરીએ બરાબર, પાઇપ અને ટાંકી, તો કુલ પ્રશ્નો તમને અહીંયા 93 જોવા મળશે અને પ્રતિ શિફ્ટ 0.92 તમને અહીંયા જોવા મળશે. રાઈટ. પછી ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સની આપણે વાત કરીએ, સમય ગતિ અને અંતર, તો કુલ પ્રશ્ન 168 જોવા મળે છે, પ્રતિ શિફ્ટ 1.66 જોવા મળે છે. રેસની વાત કરીએ, દોડ સંબંધિત પ્રશ્નો, તો કુલ 7 પ્રશ્નો જોવા મળે છે, પ્રતિ શિફ્ટ 0.07 તમને અહીંયા જોવા મળી રહ્યા છે. રાઈટ. ત્યાર પછી આપણે જોઈએ કે નેક્સ્ટ સિમ્પ્લિફિકેશન, સરળીકરણ, કુલ પ્રશ્નો 158 જોવા મળે છે, પ્રતિ શિફ્ટ 1.56. નંબર સિસ્ટમની વાત કરીએ, સંખ્યા પદ્ધતિ, કુલ પ્રશ્નો તમને અહીંયા 77 જોવા મળે છે, પ્રતિ શિફ્ટ 0.76. એલસીએમ અને એચસીએમ, લઘુત્તમ એલસીએમ અને એચસીએફ, તો કુલ પ્રશ્નો કેટલા ભાઈ 55 જોવા મળે છે, પ્રતિ શિફ્ટ આપણને કેટલા જોવા મળશે 0.54. અલ્જેબ્રાની આપણે વાત કરીએ એટલે કે બીજગણિત, તો કુલ પ્રશ્ન કેટલા જોવા મળે છે 128, પ્રતિ શિફ્ટ કેટલા જોવા મળે છે 1.27. ટ્રિગ્નોમેટ્રીની વાત કરીએ, ત્રિકોણમિતિ, તો કુલ પ્રશ્નો કેટલા 49 જોવા મળે છે અને પ્રતિ શિફ્ટ કેટલા જોવા મળે છે 0.49. રાઈટ. ચલો, નેક્સ્ટ આપણે વાત કરીએ હાઇટ અને ડિસ્ટન્સ એટલે કે ઊંચાઈ અને અંતર, તો કુલ પ્રશ્નો 44 જોવા મળે છે, પ્રતિ શિફ્ટ આપણને જોવા મળે છે 0.44. જીઓમેટ્રી એટલે કે ભૂમિતિની વાત કરીએ, કુલ પ્રશ્ન 169, પ્રતિ શિફ્ટ આપણને 1.67 અહીંયા જોવા મળી રહ્યા છે. કોઓર્ડિનેટ જીઓમેટ્રીની વાત કરીએ, સહસંયોજક ભૂમિતિ બરાબર, તો કુલ 2 પ્રશ્નો જોવા મળે છે અને પ્રતિ શિફ્ટ 0.02. 2 પ્રશ્નો, એક તો સૌથી પહેલું પેપર હતું એની અંદર કોઓર્ડિનેટ જીઓમેટ્રીનો બરાબર ક્વેશ્ચન હતો સૌથી પહેલા પેપરમાં, રાઈટ. ફર્સ્ટ પેપરની અંદર જ બરાબર હતું.
સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ, આંકડાશાસ્ત્ર, કુલ 64 ક્વેશ્ચન જોવા મળે છે, પ્રતિ શિફ્ટ 0.63. ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ, બરાબર છે, તો કુલ 2 પ્રશ્ન ફક્ત જોવા મળે છે, પ્રતિ શિફ્ટ 0.02. રાઈટ. તો આ રીતે છે ભાઈ. પછી આગળ આપણે વાત કરીએ સર્ડેસ અને ઇન્ડેસીસ, તો કુલ પ્રશ્ન કેટલા આપણને 34 જોવા મળે છે, પ્રતિ શિફ્ટ 0.34. સ્ટેટમેન્ટ બેઝડ લિનિયર ઇક્વેશન, વાક્ય આધારિત રેખીય સમીકરણો, તો કુલ 39 પ્રશ્ન આપણને જોવા મળે છે, પ્રતિ શિફ્ટ કેટલા ભાઈ 0.39. રાઈટ. તો આટલા જે ચેપ્ટર છે એ તમારે આખો બંધ કરીને કરી દેવાના છે, ભલે આના અંદર વેટેજ વધારે હોય ઓછું હોય જે પણ હોય. રાઈટ. બીજી વસ્તુ કે આના જેટલા પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમને પેડ કોર્સની અંદર બરાબર મળી જાય છે. એ બધા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. મેં સોલ્યુશન પણ આપેલા હશે બરાબર એની અંદર, તો એ બધા ગણિતના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે. વિડીયો લેક્ચર્સ જોઈ લીધા. વિડીયો લેક્ચર્સ એકવાર તમારા બરાબર ક્લિયર થઈ જાય એના પછી તમારે ટોપિક વાઇઝ જે સમજી લો એટલે પર્સન્ટેજ છે, પર્સન્ટેજના કેટલા 234 ક્વેશ્ચન છે, તો 234 પ્રશ્નો છે બરાબર તમારે સોલ્વ કરી દેવાના રહેશે. રાઈટ. હું સોલ્યુશન બરાબર અંદર આપી દઈશ ક્વેશ્ચનનું, તમારે જોઈ લેવાનું છે શું નથી, શું છે શું નથી. ઇન કેસ તમને કોઈ ડાઉટ લાગે તો તમારે ડાઉટ તમે ક્યાં પૂછી શકો છો, તો આપણા ક્લાસની અંદર અથવા તો મને મેસેજ કરીને બરાબર તમે પૂછી શકો છો કે સર મને આ ક્વેશ્ચન નથી આવડતું, શું કરું. એકાદો સેશન પેડ કોર્સની અંદર બરાબર સર અરેન્જ કરી દો તો હું કોર્સની અંદર બરાબર આપણા મેન્ટરશિપની અંદર એકાદો સેશન જે અરેન્જ કરી દઈશ. રાઈટ. તો આટલા ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો ઓલમોસ્ટ બધા ટોપિક બરાબર આની અંદર આવી ગયા, એટલે આટલું જો તમે ગણિતની અંદર કરી લીધું તો તમારું અહીંયા જે કામ છે એ થઈ જશે. હવે તમે રેલવે ગ્રુપ ડીની બરાબર આ જે રેકોર્ડેડ બેચ છે જેને પણ ખરીદી કરવી હોય, રેકોર્ડેડ પ્લસ લાઈવ બેચ છે આ. રાઈટ. કે રેકોર્ડેડ આપણે થિયરી લેક્ચર આપી દઈએ છીએ, પણ જો કોઈ ડાઉટ કેવું કહ્યું હોય તો ભાઈ આપણે લાઈવની અંદર સોલ્વ કરીએ છીએ. તો એના માટે તમે શું કરી શકો છો, પેડ કોર્સ છે અહીંયા, ત્યાં જતા રહો. રેલવે ગ્રુપ ડીની અંદર અહીંયા જતા રહો, બરાબર કોર્સ ઉપર ક્લિક કરો. અહીંયાથી તમે બરાબર આને પરચેસ કરી શકો છો, માત્ર 1000 રૂપિયા કિંમત છે. અને ડેમો જો તમારે જોઈએ છે તો અહીંયા ડેમો સેક્શનની અંદર તમને બરાબર ડેમોની અંદર ઘણી બધી વસ્તુઓ અહીંયા જોવા મળી જશે. રાઈટ. કે ભાઈ ક્લાસ પીડીએફ છે, વિડીયો લેક્ચર્સ છે, પછી ટેસ્ટ સિરીઝ છે, પાછલા વર્ષની બરાબર છે આની જે હું ટોપિક વાઇઝ પીડીએફ અપલોડ કરી રહ્યો છું. રાઈટ. તો એ તમને જોવા મળી જશે. મોક ટેસ્ટ છે તો મોક ટેસ્ટ તમને જોવા મળી જશે. XYZ જે પણ વસ્તુ આવે છે કે જે મારે અહીંયા ડેમોની અંદર તમને ખબર પડે કે અચ્છા કોર્સની અંદર આટલી વસ્તુ સર બરાબર આપી રહ્યા છે, તો એ બધી વસ્તુ તમને બરાબર અહીંયા પ્રાપ્ત થઈ જશે. ચલો, બીજી વસ્તુ, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો મયુર હેરાવ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે પેડ કોર્સમાં જઈને આપણો આ જે કોર્સ છે આની ખરીદી કરી શકો છો. આમાં ડે વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ ક્લાસ પીડીએફ, રિવિઝન પેપર, મોક ટેસ્ટ અને ઈ બુક, ઓડિયો બુક બરાબર છે, પ્લસ ડેલી લાઈવ મેન્ટરશિપ અને રેકોર્ડેડ લેક્ચર્સ, આ બધું જ તમને આપીએ છીએ ગુજરાતી ભાષાની અંદર. પ્રીમિયમ કોર્સ છે, 1000 રૂપિયા કિંમત છે, લાઈફ ટાઈમ વેલિડિટી સાથે આપણે આ જે કોર્સ છે એ તમને આપીએ છીએ. રાઈટ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખરીદી કરવી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે આની ખરીદી કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો શેર કરી દો, લાઇક કરી દો, અને કોઈ ડાઉટ હોય તો તમે શું કરી શકો છો ભાઈ, કમેન્ટ કરી શકો છો. રાઈટ. તો અહીંયા સુધી રાખીએ છીએ સેશનને, મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.